મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આ સૌથી મોટા સમાચાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જે છે તે સપ્ટેમ્બરમાં ભારત આવશે। 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં BRICS ની સમિટ યોજાશે। BRICS સમિટમાં ભાગ લેવા પુતિન ભારત આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2025માં સત્તાવાર રીતે આમંત્રણ આપ્યું હતું। 10 મહિનામાં પુતિનનો આ બીજો ભારત પ્રવાસ બનવા જઈ રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ વર્ષે રશિયા પ્રવાસે જશે। ભારત રશિયા સંબંધોમાં ફરી એક વખત ગરમાવો જોવા મળશે। ડિફેન્સ, ઉર્જા અને વેપાર મુદ્દે મોટી ચર્ચાઓ થઈ શકે છે। 2025માં પણ પુતિન કે જેઓ ભારત પ્રવાસે આવ્યા હતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિનને વાર્ષિક શિખર સંમેલનમાં ભાગીદારી લીધી હતી। તો આ તરફ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવ્રોવે સૌથી મોટું નિવેદન આપ્યું છે। મોદીએ રશિયા આવવાની પુષ્ટિ કરી હોવાનું દાવો જે છે તે કરવામાં આવ્યો છે। ત્યારે ભારત રશિયા ભાગીદારી વધુ મજબૂત બનાવવાનો પણ સંકેત છે। BRICS સમિટમાં વૈશ્વિક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે। ભારતની રાજનૈતિક ભૂમિકા ફરી કેન્દ્રમાં આવશે। ત્યારે વિશ્વ રાજકારણમાં ભારત રશિયા સંબંધો પર એક ખાસ નજર રાખી રહ્યું છે। નવી દિલ્હીમાં સપ્ટેમ્બરમાં યોજાનારી સમિટ એ અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે। ત્યારે પુતિનના ભારત પ્રવાસને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ જે છે તે તેજ થતી જોવા મળી રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।